નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સ્વર્ણિમ સર્કલથી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામાં ખાઈકી થયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર ઘર વપરાશના પાણીની મુખ્ય ગટર લાઇન સાફ સફાઈના અભાવે રોડ પર રેલાતું ગંદુ પાણી। મારું નામ ગરાસિયા લલકાભાઈ ગનાભાઈ, જે કોળીવાડા સ્વર્ણિમ સર્કલથી માંડીને રોડ બનાવેલો ફતેપુરા, અહીંથી સ્વર્ણિમ સર્કલથી ફતેપુરા રોડ સુધી, અને આ રોડ જે પ્રાથમિક શાળા તાલુકા સ્કૂલ પર આ બાળકો જાય છે અહીંયા, પણ આ રોડ આશરે 1 વર્ષ આગળ બનેલો છે। એ 2 મહિનાની અંદર જ આ રોડ તૂટી ગયેલો છે। આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે, અને જે તે આ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરેલ છે। આ રોડ 2 જ મહિનાની અંદર તૂટી ગયેલો છે, અને તાત્કાલિક આ રોડ બનવો જોઈએ। અને આજુબાજુના ઘણા લોકો અહીંયા સ્લીપ ખાઈને લોકો પડી પણ જાય છે, અને એક નાળું આવેલું છે અહીંયા, એક નાળું આવેલું છે, નાળાને 2 મહિનાથી ખાડો ખોદી ગયેલ છે, હજુ એ નાળું બનાવ્યું નથી। અને આ જે કામગીરી રાતોરાત બધી બાજુ રસ્તાઓ રાતોરાત બની ગયા છે, કેમ કે જે ટૂંક સમયની અંદર કામ કર્યા તે એ રોડ પણ તૂટી ગયેલ છે। એટલે આ ભ્રષ્ટાચાર રાતોરાત રોડ બનાવી દીધા છે લોકોને જાણ વગર, અને આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે, એનું ઉજાગર થવું જોઈએ। અને ગમે ત્યારે પણ કોઈ બી ટીમ આવે તે તપાસ કરવા તો હું પૂરો જવાબ આપવા તૈયાર છું, સાથે જ છું। અને આના જે તે કોન્ટ્રાક્ટર હોય એનો આ કામગીરી તાત્કાલિક થવી જોઈએ। અને આ લોકોના વેરાના પૈસા છે એના ગેરઉપયોગ થાય છે, અને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, અને આ સરકાર ધ્યાનમાં લેતી નથી। અને જે કંઈ એમના ગુપ્ત બધા કામો કરેલા છે, કાળા કામો, એ રાતોરાત રોડ બનાવીને એને રિપેરિંગ કરી દેવામાં આવ્યા છે, અને ખરેખર આને તપાસ થવી જોઈએ। એ મારું નામ ગરાસિયા લલકાભાઈ ધનાભાઈ। જાલોદ સ્વર્ણિમ સર્કલની પાસે કોળીવાડા વિસ્તાર તરફ જવાનો માર્ગ આવેલ છે। આ માર્ગથી કોળીવાડા ખાતે આવેલ કાલકા માતા મંદિર અને તાલુકા શાળા આવેલ છે। સ્વર્ણિમ સર્કલથી ભરાતા ગટર લાઇનના પાણી નિકાલ માટે નગરપાલિકા દ્વારા 1 મહિના ઉપરાંતથી રસ્તા વચ્ચે આવેલ ગટર લાઇન ખુલ્લી કરેલ છે। આ ગટર લાઇન જલ્દીથી ન થતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહેલ છે। અહીંયા આ મુખ્ય માર્ગ હોવાથી અહીંયા રોડ પર આવેલ ગટર લાઇન સત્વરે પાલિકા પૂરું કરે તેવી માંગ અહીં રહેતા સ્થાનિકો લોકો કરી રહેલ છે। તેમજ આ રસ્તા પર જતા ખૂણામાં હાથ લારીઓ મૂકવામાં આવેલ છે, તેને લીધે અહીંયા ગંદકી રહે છે। તેમજ આ હાથ લારી પાસે અજાણ્યા લોકો લઘુશંકા કરવા પણ ઉપયોગ કરે છે। તો સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ માર્ગ ખુલ્લો કરીને અને ગટર લાઇનનું કામ સત્વરે પૂરું કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। આ વિસ્તારમાં આવેલ રોડ નગરપાલિકા દ્વારા અંદાજિત 1 વર્ષ અગાઉ જ બનાવવામાં આવેલ હતો, પરંતુ નબળી કામગીરી હોવાથી આ રોડ 2 મહિનામાં જ તૂટી જવા પામ્યો હતો। પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા આ રોડમાં ભ્રષ્ટાચાર હોવાના ગંભીર આક્ષેપો મૂક્યા હતા। આ રસ્તો બિસ્માર હોવાથી કેટલાક વાહન ચાલકો રસ્તાને લઈ સ્લીપ ખાઈ પડી ગયેલા હોવાના બનાવો પણ બનેલ છે। તેમજ નજીકમાં શાળા તેમજ મંદિર પણ આવેલ છે, તો અહીંયાથી પસાર થતા લોકોની સંખ્યા પણ વધુ હોય છે। તો આ ભ્રષ્ટાચારથી બનેલ રસ્તો પુનઃ નવો બનાવી આપવાની માંગ પૂર્વ કાઉન્સિલર દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે નગરના વેરાના રૂપિયાનો યોગ્ય જગ્યાએ વાપરવામાં આવતા નથી તેવા આક્ષેપો કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।